સુરત શહેરના સિંગલપુર વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડની વચ્ચે રહેલા ડિવાઈડરમાં કાર ઘુસાડી દીધી હતી, જેના પગલે કાર ચાલક મહિલા અને કારમાં સવાર અને એક મળી કુલ 2 લોકોને ઈજા પહોંચી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। આ સાથે સિંગલપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે સિંગલપુર વિસ્તારમાં રહેતી એક મહિલા અન્ય એક મિત્ર સાથે વોક્સવેગનની વેન્ટો કાર લઈને સિંગલપુર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી। આ દરમિયાન મહિલા કાર ચાલકે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી બેકાબુ બનેલી કાર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેને પગલે કાર ચાલક મહિલા અને તેની સાથે રહેલ અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી। તો કારના અકસ્માતને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા અને ઘટનામાં કારના આગળના ભાગને મોટું નુકસાન થયું હતું। અકસ્માતને પગલે દોડી આવેલા લોકોએ કારમાં સવાર બંનેને બહાર કાઢ્યા અને નજીકમાં આવેલી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે। અકસ્માતને પગલે સિંગલપુર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।